સ્વીપચેટમાં સૌપ્રથમ ક્ષમતા એપ ખોલીશું। તેમાં વિદ્યાર્થીઓના ગુણ એન્ટર કરવા માટે સૌપ્રથમ આપણું ક્લાસ સિલેક્ટ કરીશું। ક્લાસ સિલેક્ટ કરશો એટલે ત્યાં પત્રક એ નો ઓપ્શન આવશે, જે ખોલીશું તો જે વિષય આપણે પસંદ કરવા માંગીએ છીએ તે વિષય પસંદ કરી લઈએ। વિષય પસંદ કરશો ત્યારબાદ ગુણ દાખલ કરો તે માટેનો એક મેસેજ આવશે, તો તેની પર આપણે ક્લિક કરીશું। અહીંયા મેં ધોરણ 5 માટે ગણિત વિષય પસંદ કર્યો છે, તો ઉપર ગણિત વિષય માટેની માહિતી આવી જાય છે અને ગણિત વિષયમાં તમામ ક્ષમતાઓ જેટલી પણ છે તે તમામ ક્ષમતાઓ અહીં ડિસ્પ્લે થાય છે। હવે આ તમામ ક્ષમતાઓમાંથી આપણે માત્ર 20 ક્ષમતાઓ પસંદ કરવાની છે, તો આપેલ ક્ષમતાઓ પૈકી કોઈ પણ 20 ક્ષમતાઓ આપણે સિલેક્ટ કરીશું અને જેમ જેમ આપણે સિલેક્ટ કરી દઈશું તેમ તેમ તે ક્ષમતાઓ પર ટિક માર્ક થતું જશે। છેલ્લે નીચે સેવનું બટન આપેલું છે, તો 20 ક્ષમતાઓ સિલેક્ટ કર્યા પછી જો વધારે કરીશું તો 20થી વધારે થઈ શકશે નહીં તેવો મેસેજ પણ આવશે। તો ધ્યાનપૂર્વક આ ક્ષમતાઓ સિલેક્ટ કરવાની છે। એકવાર સિલેક્ટ કર્યા પછી સેવ કર્યા પછી ફરીથી એ ક્ષમતાઓ આપણે રિપીટ કરી શકીશું નહીં, એટલે કે બદલી શકીશું પણ નહીં, માટે ખૂબ ધ્યાનપૂર્વક આ ક્ષમતાઓ સિલેક્ટ કરવાની છે। સિલેક્ટ એકવાર થઈ ગયા પછી આગળની પ્રોસિજર માટે મેસેજ આવશે કે તમે આ ફાઇનલી આ 20 ક્ષમતાઓ સિલેક્ટ કરવા માંગો છો તો યસ કરવાનું છે। 20 ક્ષમતાઓ સિલેક્ટ થઈ ગયા પછી આ રીતે મેનુ ખુલશે, જેમાં આપણા વર્ગના તમામ બાળકોનું લિસ્ટ આવશે। એટલે આપણે તેમાંથી જે બાળકનું એસેસમેન્ટ કરવા માંગીએ છીએ, અહીં મેં એક બાળકનું ખોલ્યું છે, તો વિષયિક ક્ષમતાઓમાં આ રીતે 3 ઓપ્શન આવશે, જેમાં એક ખરું, ક્વેશ્ચન માર્ક અને ખોટાની નિશાની કરેલું હશે। તો આપણે જે બાળકને પસંદ કર્યો છે તેની 20 અધ્યયન નિષ્પત્તિમાં આ રીતે કરતા જવાનું છે, ખરું, ક્વેશ્ચન માર્ક અથવા તો ખોટું, મતલબ કે આખા સત્ર દરમિયાન આ કામ આપણે કરવાનું થશે। સત્રના અંતે જ્યારે એનું એસેસમેન્ટ પતી જશે ત્યારે આપણે સેવ બટન પર ક્લિક કરીશું તો એનો રેકોર્ડ સેવ થઈ જશે, મતલબ કે આ કામ આખા સત્ર દરમિયાન ચાલુ રહેશે અને તેનો ઓપ્શન આપણે નીચે એમાં આવી જશે। તો આપ સૌને પત્રક એ કઈ રીતે સ્વીપચેટમાં ભરવું તેની સંપૂર્ણ સમજ પડી હશે। આશા રાખું છું કે આપ સૌ ઈ-શાલા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।